અમદાવાદમાં અમરાઈવાડી પોલીસને મોટી સફળતા હાથ લાગી। અમરાઈવાડી પોલીસને પેટ્રોલિંગ કરતી વખતે શંકાસ્પદ શખ્સ મળી આવ્યો। વધુ તપાસ કરતા પોલીસે તેની પાસેથી 81 એટીએમ તેમજ 19,500 રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી। આરોપીને પોલીસ સ્ટેશનમાં લાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। અગાઉ પણ રામજી પ્રતાપ રબારી સામે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં અલગ અલગ જગ્યાઓ પર ચીટિંગના કેસો નોંધાયેલા છે। રામજી પ્રતાપ રબારી અગાઉ એમટીએસમાં કંડક્ટર તરીકે કામ કરતો હતો, ત્યાંથી પણ તેને કાઢી લેવામાં આવ્યો હતો। ત્યારે અમરાઈવાડી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમરાઈવાડી પોલીસ સ્ટેશનની જે સર્વેલન્સ સ્ક્વોડ છે, સર્વેલન્સ સ્ક્વોડ ગઈકાલે જ્યારે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન અમરાઈવાડી પોસ્ટ ઓફિસ 4 રસ્તા પાસે એક એસબીઆઈનું એકાઉન્ટ ત્યાં આગળ એ લોકો પેટ્રોલિંગમાં ચેક કરતા હતા ત્યારે એક સસ્પેક્ટ માણસ મળ્યો હતો જેનું નામ છે નામજીભાઈ પ્રભાતભાઈ રબારી। આ માણસ જોડેથી કુલ ટોટલ 81 જેટલા એટીએમ મળેલા હતા, તેમજ 19,500ની રોકડ રકમ મળેલી હતી અને ત્યારબાદ એને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેની પોતે જે એટીએમ છે એટીએમ ક્યાંથી લાવે છે, શું કરે છે એ હિસ્ટ્રી ચેક કરતા જે માણસ છે નામજીભાઈ પ્રભાતભાઈ રબારી એ અગાઉ એટીએમ જ્યારે પણ કોઈ વૃદ્ધ માણસ કે નાના છોકરા અથવા કોઈ અભણ માણસ જ્યારે પણ એટીએમ આગળ જતા હતા એ દરમિયાન એને એટીએમમાં કોઈ પૈસાના કે ટેકનિકલ કારણસર પૈસા ના નીકળે એ દરમિયાન આ પોતે ત્યાં જઈને લાવવા તમને એટીએમમાં મદદ કરું એવું કહીને ત્યારબાદ જે એટીએમ છે પોતાની જોડે સેમ બેંકનું જે એટીએમ એને પોતે એ લોકો જોડે એક્સચેન્જ કરી લેતો હતો અને ત્યાં એટીએમ જે ચાલે નહીં એટલે એનો આઈડી પાસવર્ડ જે પિનકોડ છે એ પિનકોડ જોઈને નજીકમાં બીજું કોઈ એટીએમ હોય ત્યાં જઈને પોતે રૂપિયા ઉપાડી લેતો હતો। આ જે આરોપી છે આરોપી અગાઉ પણ અમદાવાદ સિટીમાં તેમજ ગાંધીનગરમાં, મહેસાણામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ રીતના ચોરી અને ચીટિંગના ગુનામાં પકડાયેલો છે તેમજ અગાઉ એની એકવાર પાસા પણ થયેલી છે।